ભારત દેશમાં અત્યારે ઘણી બધી જગ્યાએ બહુ બધું બની રહ્યું છે. આપણને એવું લાગે છે કે માત્ર જંતર મંતર પર અત્યારે યુવાનો જ વિરોધ કરી રહ્યા છે, એવું નથી. 5-7 જેટલા આંદોલન અત્યારે દેશમાં ચાલી રહ્યા છે, હું તમને ટૂંકમાં કહી શકું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ભારત દેશમાં અત્યારે ઘણી બધી જગ્યાએ બહુ બધું બની રહ્યું છે. આપણને એવું લાગે છે કે માત્ર જંતર મંતર પર અત્યારે યુવાનો જ વિરોધ કરી રહ્યા છે, એવું નથી. ખેડૂતો પણ અત્યારે પોતાનો વિરોધ કરી રહ્યા છે. દેશમાં ઝાડ બચાવવા માટેનો વિરોધ ચાલી રહ્યો છે. 5-7 જેટલા આંદોલન અત્યારે દેશમાં ચાલી રહ્યા છે, હું તમને ટૂંકમાં કહી શકું. સૌથી પહેલા મારે વાત કરવી છે પંજાબના ખેડૂતોની. અમેરિકા ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ કરવાની વાત છે, એ ટ્રેડ ડીલના વિરોધમાં દિલ્હી તરફ તેઓએ કૂચ કરી દીધી છે. ખેડૂતોએ મંગળવારે સવારે જ દિલ્હીમાં કિસાન ઘાટ જવા માટે પટિયાલા અંબાલા સુધી બોર્ડર સુધી તેઓ પહોંચી ગયા હતા. જોકે હરિયાણા પોલીસને તેની જાણ થતાં તેઓએ તરત જ ત્યાં બેરિકેડ્સ મારી દીધા હતા. આ એક વાત છે. હરિયાણા તરફથી બંને બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે. જેસીબી લગાવી દેવામાં આવ્યા છે, જેથી કોઈ જ પ્રકારની અસ્થાયી કે કાયમી જગ્યા બનાવવાનો કોઈ પણ જગ્યાએ પ્રયાસ કરવામાં ન આવે. ખેડૂતોની ભીડને જોતા અંબાલા પોલીસે કલમ 163 લાગુ કરી દીધી છે. ખેડૂતોને બેરિકેડ્સથી 100 મીટર દૂર રહેવા માટેની ચેતવણી આપી દેવામાં આવી છે. શંભુ બોર્ડર બંધ થવાથી જલંધર દિલ્હી નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પણ અત્યારે ઠપ થઈ ગઈ છે. આ જોતા જ હરિયાણા પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો છે. પોલીસે જણાવ્યું કે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં 112 પર કોલ કરવાનો રહેશે. તેના દ્રશ્યો પણ અત્યારે ઘણા બધા સામે આવ્યા છે. ત્યાં અત્યારે કેવો સંઘર્ષ ચાલી રહ્યો છે એ બાબતે પણ અત્યારે મામલો અત્યારે ગરમાઈ ગયો છે. તેઓ સંઘર્ષ નથી ઈચ્છતા, શાંતિપૂર્ણ રીતે દિલ્હી જવા માંગે છે. ખેડૂત નેતા કે જેમનું નામ છે સરવણન પંઢેર, તેમણે આ મામલે એવું કહ્યું છે કે શાંતિપૂર્ણ રીતે રાજધાની તરફ જવા માંગે છે. હરિયાણા અને કેન્દ્ર સરકાર ખેડૂતોને રોકવા માટે બેરિકેડ્સ લગાવી દીધા છે. ખેડૂતો પ્રશાસન સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની સંઘર્ષની સ્થિતિ અત્યારે ઈચ્છતા નથી. કેટલાક ખેડૂતોને જો કે અટકાયત પણ કરી લેવામાં આવી છે અને તેમને પણ મુક્ત કરી દેવામાં આવશે. બીજેપી પ્રવક્તાએ એવું કહ્યું છે કે ડીલ થઈ જ નથી. વિરોધ કોઈ વાતનો, તો કે પંજાબ ભાજપના પ્રવક્તા અનિલ સરીને કહ્યું કે હજુ કોઈ ડીલ નથી થઈ, કોઈ વિગત સામે નથી આવી, તો પછી પ્રદર્શન કઈ વાતનું થઈ રહ્યું છે? જે કામ સરકારે કર્યું જ નથી તેનો વિરોધ થઈ રહ્યો છે. બની શકે નેતાઓના સ્ત્રોત વિદેશમાં હશે, ત્યારે જ તેમને બધું ખબર છે. કેટલાક લોકો હંમેશા પંજાબનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. આ રીતની વાત તેમના તરફથી અત્યારે કરવામાં આવી છે. પંજાબમાં જે ખેડૂતો દ્વારા અત્યારે આંદોલન કરવાની વાત છે, દિલ્હી તરફ જવાની એમની વાત છે, એમાં પણ અત્યારે સંઘર્ષના દ્રશ્યો થોડાક દેખાઈ રહ્યા છે, કારણ કે મામલો ત્યાં પણ ગરમાઈ ગયો છે. બહુ મોટા અત્યારે પોલીસને ફોર્સને અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ખેડૂતો પણ કહી રહ્યા છે. જે બીજેપી તરફથી અમુક લોકો છે તે પણ અત્યારે વાત કરી રહ્યા છે. મામલો જેમ જંતર મંતર પર પેપર લીકનો જેમ ગરમાયો હતો, એવી જ રીતે અત્યારે ત્યાં પણ કોકડું ગૂંચવાઈ ગયું છે. એટલે આમ તો અત્યારે ભારતમાં ડામાડોળ જેવી પરિસ્થિતિ છે. બહુ બધી જગ્યાએ બહુ બધા લોકો વિરોધ કરી રહ્યા છે, આંદોલનો ચાલી રહ્યા છે, ધરણા પર બેઠા છે, લોકો સતત વિરોધ કરી રહ્યા છે અને સરવાળે હિસાબ ઘણા બધા લોકો દિલ્હી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે આ દિશામાં સરકાર કઈ દિશામાં શું પગલાં લેશે, બધી જ જગ્યાએ અત્યારે નજર છે. કારણ કે ખેડૂતનો મુદ્દો હોય, વિદ્યાર્થીનો મુદ્દો હોય, યુવાનનો મુદ્દો હોય કે પછી પર્યાવરણને લગતો મુદ્દો હોય, બધી જગ્યાએ અત્યારે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર કોને જવાબ આપશે, કેવી રીતે જવાબ આપશે ને કેવા પગલાં લેવામાં આવશે એ જોવાનું રહ્યું. નમસ્કાર.